પગારદારોએ મંજૂરી વગર રેલી કરતા થઈ અટકાયત. સરકારને 11 જાન્યુઆરી સુધી ફિક્સ પગાર બંધ કરવા અપાયો અલ્ટિમેટમ. બનાસકાંઠા જલોત્રામાં દીપડાએ હુમલો કરતા 3 લોકોને ગંભીર ઇજા, એક વ્યક્તિની હાલત ગંભીર. દીપડાને ઝડપવા કવાયત. વડોદરા મનપાએ હાથ ધર્યું મેગા ડિમોલેશન. રેલવે સ્ટેશન વિસ્તારની 73 દુકાનો તોડી પડાઈ તો સુરેન્દ્રનગરમાં પણ દૂર કરાયા દબાણ. મુકેશ અરજાણીના હત્યા કલ્પેશ કાછિયાને 6 દિવસના રિમાન્ડ મંજૂર. હત્યા મામલે પોલીસ કરશે સઘન પૂછપરછ. કમલમ ખાતે સરપંચોનું કરાયું સન્માન. 2017ની ચૂંટણીમાં પણ કાર્યકર્તાઓને દમ બતાવવા આહવાન. એસબીઆઈએ વ્યાજદરોમાં 0.9%નો કર્યો ઘટાડો. 8.65 થી ઘટી વ્યાજ દર 7.85 થયો. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત ગુજરાત જન અધિકાર મંચના નેજા હેઠળ જન આક્રોશ મહાસંમેલન યોજાયું હતું. મંજૂરી વિના રેલી યોજાતા પોલીસે 400 થી વધુ લોકોની અટકાયત કરી હતી. આ સાથે જ ઓબીસી અગ્રણી જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ છે. આ સંમેલનમાં ફિક્સ પગારદારો જોડાયા છે. આ સંમેલનમાં પાસ, એસપીજી સહિતના સંગઠનોના અગ્રણીઓએ પણ ટેકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ફિક્સ પગારદાર, કોન્ટ્રાક્ટ બેઝ તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓનું લાંબા સમયથી થઈ રહેલા શોષણને લઈને તેઓ 2 વર્ષથી લડત આપી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જન અધિકાર મંચ નામની સંસ્થા દ્વારા આજે ફિક્સ પગાર કર્મચારીઓ અને બહેનોના પ્રશ્નોને લઈને આજે એક ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવેલી નહોતી. કર્મચારીઓ તેમ છતાં ભેગા થવા માટે અહીંયા ભેગા થયેલા હતા, જેથી તેઓની અટકાયત કરવામાં આવી છે. મંજૂરી નથી આપવામાં આવી એનો મતલબ એ થાય છે કે સરકાર અત્યારની વર્તમાન સરકાર એ દમનકારી સરકાર છે. સરકારનું આખું ચિત્ર છતું થયું છે કે સરકાર શોષણ કરવાવાળી સરકાર છે. રાજા તો એવો હોવો જોઈએ કે પ્રજાના સુખે સુખી હોય. રાજા શોષણ વાળો હોવો જોઈએ, શોષણ વાળો હોવો ન જોઈએ. આ એવી રાજા છે કે જે શોષણ કરી રહી છે અને પ્રજાને દબાવી રહી છે, એમના અધિકારો ઉપર તરાપ મારી રહી છે. આંદોલનને તોડી પાડવા માટે સરકારે સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ કર્યો છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ કર્મચારીઓને સાનું પેટમાં દુખે છે. ત્યારે આ કર્મચારીઓને સાનું પેટમાં દુખે છે એ બતાવવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે આવ્યા. તો જન અધિકાર મંચના નેજા હેઠળ જન આક્રોશ મચાવનારા કર્મચારીઓની માંગ પર એક નજર કરીએ તો તેમની પ્રાથમિક માંગણી છે કે વર્ષોથી ચાલી આવતી કોન્ટ્રાક્ટ પ્રથા સરકાર નાબૂદ કરે અને કામમાં થતું શોષણ અટકાવે. સાથે છેલ્લા 2 વર્ષથી લડત ચલાવી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે વધતી જતી મોંઘવારી સામે રાજ્ય સરકાર આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરે. આ સાથે જ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ચાલુ વર્ષે યોજાનાર વાઇબ્રન્ટ સમિટનો વિરોધ કરશે, રાજ્ય સરકારની છબી ઉજાગર કરશે. પગારદારો તેમજ જે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે આજે ગાંધીનગર ખાતે જે ધરણા યોજવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ મોટી સંખ્યામાં જે લોકો છે તે રાજ્યભરમાંથી જે લોકો અહીં આવી રહ્યા છે. આશા વર્કરો બહેનો સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે, શોષણ થઈ રહ્યું છે પગારમાં, તેનો વિરોધ અત્યારે જે લોકો કરી રહ્યા છે. અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરની સામેના જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં જે મહિલા તેમજ જે પુરુષો છે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આ જે પ્રકારની જે અત્યારે જે ઘટના ઘટી છે ત્યારે પ્રવીણ રામ જે છે, જે જન અધિકાર મંચના કન્વીનર છે, તેમણે પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર આ અંગે કોઈ નિર્ણય નહીં આપે ત્યાં સુધી અમે આ મેદાન છોડવાના નથી. કેમેરામેન અશોક વાડેર સાથે મેહુલ દુધરેજા, વીટીવી ગાંધીનગર. તો સરકાર સામે ફિક્સ પગારદારો વિરોધ કર્યો છે. મહત્વનું છે કે તેમાંથી લગભગ 400 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી. આ તમામ લોકોની માંગ છે કે તેમના જે ફિક્સ પગારનો નિયમ છે તેને જલ્દીથી જલ્દી હટાવવામાં આવે. તો કામમાં શોષણ થતું હોવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત જે બેરોજગારી છે તેને અટકાવવા માટે પણ સરકાર નવી ભરતી કરે તેને લઈને પણ લોકોએ માંગ કરી છે, જેનાથી તમામ કામનું ભારણ કેટલાક
સામાન્ય માણસો અને થોડાક લોકો પર કે થોડાક કર્મચારીઓ પર જ ન આવે, તમામમાં કામ પણ વહેંચાઈ જાય અને સરકાર પણ તેમના પગાર ભથ્થા પર ધ્યાન આપે તેવી પણ તેમણે માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે ખેતરમાં દીપડાએ હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. દીપડાના આ હુમલામાં 3 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો. તો ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને ઝડપવાની ગતિવિધિ હાથ ધરી હતી. તો એકની હાલત ગંભીર છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલામાં 3ને ઈજા થવા પામી છે. તો જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં એક રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરી લેતા સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો. કેમ્પસના હોસ્ટેલમાં રહીને 3rd યરમાં અભ્યાસ કરતા હેમલ પટેલ નામના આ રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતથી પરિવારજનો અને સાથી ડોક્ટરોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો. હાલ તો આ મૃતક હેમલ પટેલ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ વિશે વધુ વાતચીત કરવા રવિ બુજદેવ અમારી સાથે ફોન લાઈન પર. રવિ, ખાસ વાત કરવામાં આવે તો રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો છે, કયા કારણોસર આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી? જો હું આપને વાત કરીશ તો જામનગરમાં આવેલ એમપી શાહ મેડિકલ કોલેજમાં આજે 3જા વર્ષમાં તબીબીનો અભ્યાસ કરતા એક રેસિડેન્ટ તબીબે ગળાફાંસો ખાઈ અને આપઘાત કર્યાનો બનાવ છે તે સામે આવ્યો છે. જે હોસ્ટેલ છે એમપી શાહ મેડિકલ કોલેજની, તેમાં જ તેમને ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. ડોક્ટર હેમલ પટેલ જે અમદાવાદના રહેવાસી છે તેને આત્મહત્યા કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. પણ જો એ બાબત હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શકી કે કયા કારણોસર ડોક્ટર હેમલ પટેલે આપઘાત કર્યો છે. તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ. 3જા વર્ષમાં અભ્યાસ કરતા હેમલ પટેલે આપઘાત કર્યો છે. હાલ તો તેણે કયા કારણોસર આપઘાત કર્યો છે તેને લઈને હાલ તો કોઈ સમાચાર નથી, ત્યારે હોસ્ટેલમાં આપઘાત કરતા કેમ્પસમાં પણ ખળભળાટ મચી ગયો છે. પોલીસે હાલ તો આ તમામ બાબતે તપાસ હાથ ધરી છે કે કોઈ કારણ ચોક્કસથી બહાર આવે કે કયા કારણોસર આત્મહત્યા કરી છે ડોક્ટરે. વડોદરામાં ચકચાર પામેલી મુકેશ અરજાણી હત્યા કેસ મામલે કોર્ટે મુખ્ય આરોપી કલ્પેશ કાછિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 31 ડિસેમ્બરના રોજ કલ્પેશ કાછિયા અચાનક કોર્ટમાં હાજર થઈ ગયો હતો. મહત્વનું છે કે એક સમય મુકેશ અરજાણીનો પાર્ટનર રહેલો કાછિયા અરજાણીનો દુશ્મન બની ગયો અને હરજાણી કોઈ નુકસાન પહોંચાડે તે પહેલા કલ્પેશ કાછિયાએ હરજાણીને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો અને શાર્પ શૂટરો બોલાવી મુકેશ અરજાણીની હત્યા કરી હતી. મુકેશ અરજાણીની હત્યા મામલે કલ્પેશ કાછિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ. મહત્વનું છે કે જ્યારે મુકેશ અરજાણીની હત્યા થઈ તે બાદ પોલીસ તપાસ કરવામાં આવી તો તાત્કાલિક ભેદ તો ઉકેલાઈ ગયો હતો, પરંતુ ખાસ કાછિયા પોલીસ પકડથી બહાર હોવાથી તેને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને અચાનક જ તે કોર્ટમાં હાજર થઈ હતા. હાલ તો તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તે આખું કાવતરું થયું એ બધાના ઇન્વેસ્ટિગેશન કરવા માટે પોલીસે લાંબી 3-4 પાનાની રિમાન્ડ એપ્લિકેશન આવી. ઘણા બધા મુદ્દા છે એમાં અને ટોટલ 14 દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવી પોલીસ તરફથી અને કોર્ટે કલ્પેશને 6મી તારીખ સુધી 6 જાન્યુઆરી 2017 4 વાગ્યા સુધીના રિમાન્ડમાં, એટલે એ દિશામાં જે આમના પૂરતું જે રોલ છે એ બધું ક્લેરિટી કરવા માટે પોલીસે રિમાન્ડ એપ્લિકેશન. આ વિશે વધુ વાતચીત કરવા ફોન લાઈન પર સંજય પાગે અમારી સાથે જોડાયા છે. સંજય, વાત કરવામાં આવે મુકેશ અરજાણીની હત્યા મામલે છેલ્લા કેટલાય સમયથી ભેદ ઉકેલાઈ ગયો છે. હવે કાછિયા અચાનક સામે આવી જતા ત્યારે રિમાન્ડ પણ મંજૂર થયા. પ્રાથમિક તેની પૂછપરછમાં કંઈ બહાર આવ્યું હોય? જી, જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલ્પેશ કાછિયાની પૂછપરછ હાથ ધરવામાં તેમાં એને પોતે અત્યારે હત્યા થયા પછી ક્યાં હતો એ વિશે જાણકારી આપી હતી
મુખ્યત્વે જે હત્યા થઈ 20 તારીખે જે હત્યા થઈ ત્યારબાદ એ નવસારી ગયો હતો, નવસારીથી શિરડી ગયો હતો, શિરડીથી મુંબઈ આવ્યો હતો અને મુંબઈથી 3 વખત શિરડી જઈ આવ્યો હતો, પછી 15 દિવસ નેપાળ ફરી આવ્યો હતો અને નેપાળથી પાછો મુંબઈ આવીને શિરડી ગયો હતો. એટલે તેને આજે અત્યાર સુધી હાજર થયો ત્યાં સુધી દિવસોને એને જણાવ્યું હતું. સાથે એને એ પણ જણાવ્યું હતું કે જે આજે આખું હત્યા થઈ હતી એ માટેથી એને પોતે પહેલા પોલીસમાં જાણ પણ કરી હતી કે મારે એની સાથે ખતરાક છે અને મુકેશ અદાણી સાથે એ બધી બાબતો જણાવી હતી. એટલે આજે મુખ્ય તો ક્રાઇમ બ્રાન્ચે કલ્પેશ કાછિયાને કોર્ટમાં રજૂ કર્યું અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બંને નામદાર કોર્ટે 6 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યા, 6 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે હવે આગળ ક્રાઇમ બ્રાન્ચ રિમાન્ડ મળ્યા છે, ત્યારબાદ એને કઈ કોને સાથે એને આ બધી આખું પ્લાન કર્યો હતો અને કેવી રીતે આખું કાવતરું પાર પાડ્યું હતું એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સંજય. તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની પ્રાથમિક શાળામાં માસૂમ વિદ્યાર્થીની સાથે હેવાનિયતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. શાળાના જ એક વિદ્યાર્થીની કાળી કરતૂતે કર્યું છે શિક્ષણ જગતને કલંકિત. કેવી રીતે, જોઈએ આ અહેવાલમાં. આ ગામની શાળામાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓના કલશોર વચ્ચે એક વિદ્યાર્થીના કાળા કૃત્યે શાળા સહિત સમગ્ર ગામને શમસાર બનાવ્યું. બીજા ધોરણમાં ભણતી માત્ર 8 વર્ષની માસૂમ સાથે આ જ શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ દુષ્કર્મ આચરતા વિદ્યાર્થીનીના માતા પિતા પર આપ ફાટી પડ્યું. આ ઘટનાની જાણ મારી બેબી સાંજે ગુરુવારે આવી અને એને મમ્મીને કહ્યું. તે દરમિયાન મને રાત્રે એની મમ્મીએ વાત કરી એટલે અમે ધીરે ધીરે એને ફોસલાવી અને વાતો કઢાવી એને એ રીતે અમને જાણ થઈ. વિદ્યાર્થીમાંથી શૈતાન બનેલા શાળાના જ એક વિદ્યાર્થીએ ચોકલેટની લાલચ આપીને શાળાના જ સંકુલમાં માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું. ઘટનાથી ડરી ગયેલી બાળકીએ પોતાના માતા પિતાને જ્યારે આ બનાવની વાત કરી ત્યારે વાલીએ શાળાના આચાર્યને આ ઘટનાથી વાકેફ કર્યા, પરંતુ શાળાએ કોઈ પગલાં ન ભર્યાનો આક્ષેપ વાલીઓએ કર્યો. આચાર્યનો સંપર્ક બીજા દિવસે મેં કર્યો હતો એટલે આચાર્ય મને એમ કહ્યું કે આજે મારી મીટિંગ છે તો કાલે તમે સવારે મને શનિવારની જે સવારે સ્કૂલ છે તો 8 વાગે મને મળજો. સવારે હું ગયો સ્કૂલની અંદર એટલે છોકરાને લઈને અમે ઓફિસની અંદર પૂર્યો અને તે દરમિયાન એક્શનમાં એ કશું કર્યું નથી. એને એલસી કાઢી અને આપી દીધી. મેં આચાર્ય સાહેબને એ પણ કહ્યું કે આને લાલ શેરો મારી નાખો કે જેથી બીજી જગ્યાએ અભ્યાસ કરે નહીં અને બીજી છોકરીનો આનો શિકાર બને નહીં. આખરે લાચાર વાલીઓએ સમગ્ર મામલે મહિલા સુરક્ષા સમિતિની મદદ લીધી અને સમગ્ર મામલો ઉજાગર થયો અને પોલીસે પણ દુષ્કર્મની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી. હા, એની રજૂઆત હું ઠીક ઉપર સુધી પહોંચાડીશ કે આચાર્યમાં કોઈ પણ સ્કૂલમાં આવો બનાવ બનો ત્યારે સ્કૂલના આચાર્ય હોય કે પ્રિન્સિપાલ હોય કે ટીચર હોય એને તાબડતોડ પોલીસ સ્ટેશનમાં એની રજૂઆત કરવી જોઈએ. કંસાર કોઈ ગામ ખાતે ધોરણ 2માં ભણતી બાળકી સાથે ધોરણ 8ના વિદ્યાર્થીએ ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ કરવા બનાવ બનેલ છે. એ ફરિયાદ લઈ દાખલામાં તજવીજ કરવા ચાલુ છે. હાલ તો શિક્ષણ જગતની સાથે સામાજિક અગ્રણીઓને પણ ચિંતિત કરતી આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. ત્યારે સવાલ એ થાય કે વિદ્યાર્થીને આવું હીન કૃત્ય કરવા કોને ઉશ્કેર્યું અને આ પાપના પાઠ તેને કોણે ભણાવ્યા. મોગજી પટેલ સાથે વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. નવા વર્ષની ઉજવણી નશા સાથે કરવી ભારે પડી ગઈ. વાત છે અમદાવાદ, વલસાડ, અરવલ્લી અને સુરતની. અહીંયા પોલીસે દરોડા પાડીને નશો કરનારને ઝડપી લીધા છે. વાત અરવલ્લીની કરીએ તો શામળાજી ચેકપોસ્ટ ઉપરથી પોલીસે 20 કરતા વધારે લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. આ તમામ લોકો રાજસ્થાનથી 31st મનાવીને દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા. વલસાડના એક ફાર્મ હાઉસમાં રેડ કરીને 18 જેટલા નબીરાઓએ દારૂની મહેફિલ મારતા રંગે હાથ ઝડપી પાડ્યા. આ સ્થળ પરથી પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે હુક્કા પણ કબજે કર્યા હતા. જ્યારે અમદાવાદમાં બ્રેથ એનાલાઇઝર દ્વારા 20 જેટલા લોકોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. સુરતના માંગરોળ તાલુકાના પાણીઠા ગામે ન્યૂ યર પાર્ટી દરમિયાન દારૂની મહેફિલ મારતા નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા. પાણીઠા ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં ન્યુક્લિયર પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી. આ વિશે કોસંબા પોલીસને મળેલી માહિતીને આધારે ફાર્મ હાઉસ પર દરોડા પાડતા
પોલીસે ઘટના સ્થળેથી દારૂની બોટલો સહિત 4 જેટલી કાર કબજે કરી 13 જેટલા નબીરાઓની અટકાયત કરી, જેમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામને મેડિકલ તપાસ માટે મોકલી આપ્યા હતા. અંદર મહેફિલ ચાલતી હોય ત્યાંથી જ્યારે રેડ કરતા 6 સ્ત્રીઓ અને 7 પુરુષો સ્કોચ અને વિસ્કી વોડકાની બોટલ સાથે ઝડપાઈ ગયેલ હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવા વર્ષને ઉત્સાહપૂર્વક વધાવવામાં આવ્યું. જો કે નવા વર્ષના દિવસે સંઘ પ્રદેશ પોલીસે 100 થી વધુ નશાબાજોને ઝડપી પાડતા ચકચાર મચવા પામી છે. 31મી ડિસેમ્બરની રાત્રે દારૂના નશામાં પોલીસના હાથે ઝડપાયેલા નશાબાજોના આંકડા પર નજર કરીએ તો વાપી ટાઉન પોલીસે 33 થી વધુ પીધેલાઓને ઝડપી પાડ્યા છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની હદ પર આવેલા ડુંગરા પોલીસે 30 થી વધુ નશાબાજોને ઝડપ્યા છે. સાથે પાતલિયા ચેકપોસ્ટ પર પારડી પોલીસે બોલાવેલ સપાટામાં 57 થી વધુ નશાબાજો પોલીસના હાથે ઝડપાઈ ગયા. નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ નશાબંધી અંગેના નવા કાયદા મુજબ કાર્યવાહી કરતા નશાબાજોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 31મી નાઇટે અમો ત્યાં આગળ એક આગોતરા આયોજન સાથે ત્યાં સ્પેશિયલ ચેકિંગ હાથ ધરેલું. આ ચેકિંગ દરમિયાન કુલ 57 વ્યક્તિઓના અગેન્સ્ટમાં પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે, જેની તપાસ અત્યારે ચાલુ છે. પણ મુદ્દામાલમાં માત્ર જે દારૂ પીધા પછી જે વાહનો ચલાવતા એવા કુલ 14 વાહનો અમે કબજે કરેલા છે અને 57 વ્યક્તિઓ વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. પારડી અને વાપી તાલુકાના મોટાભાગના પોલીસ લોકો પીધલાઓથી ઉભરાયા છે. દમણથી પાર્ટી કરીને ગુજરાતમાં પ્રવેશતા પીધલાઓને વાપી અને પારડી પોલીસે ઝડપી પાડ્યા છે. 100 થી વધારે ઝડપાયેલા આ લોકોને વર્ષના પ્રથમ દિવસે જ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ. વાત કરીએ આગળ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં બેલબાગ શોપિંગ સેન્ટર તેમજ પ્રવાસી ગૃહના બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહાપાલિકા દ્વારા આ ઇમારતો જર્જરિત હોવાની નોટિસ પર પાઠવાઈ હતી અને અંતે 20 જેટલા જેસીબી અને પોલીસ કાફલાને સાથે રાખીને કુલ 71 દુકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. આ મામલે દુકાનદારો હાઈકોર્ટમાં ગયા હોવા છતાં પાલિકાની આ પ્રકારની કામગીરીથી દુકાનદારો દોષિત રહ્યા. કોંગ્રેસ પણ આવા દુકાનદારોની વારે દોડી આવી હોય તેમાં ઘટનાની નિંદા કરી અને આ મામલે વિરોધની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ સહિત વિપક્ષના નેતા અને અન્ય કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 7 સ્ટેશનની સામેનો જે ભાગ છે એમાં 3 શોપિંગ સેન્ટર છે. સ્ટેશન શોપિંગ સેન્ટર, પ્રવાસી ગૃહ શોપિંગ સેન્ટર અને બેલબાગ શોપિંગ સેન્ટર. એમાં ટોટલ 71 જણને જે વહીવટી વોર્ડ દ્વારા નોટિસો આપવામાં આવી હતી તે મુજબ કાર્યવાહી વહેલી સવારથી ચાલુ કરવામાં આવેલી છે અને મોડા સાંજ સુધી કાર્યવાહી ચાલશે. ગરીબ માણસથી આ રીતે દાદાગીરી કરીને તો આખી વડોદરા શહેરની બિલ્ડિંગ તોડી નાખતો. એટલે તમને આવા પાવર નથી આપ્યા કે તમારા ભાડુઆતોને તમે દાદાગીરીથી ખાલી કરાવો. આ તો આતંકવાદ થઈ ગયું છે. કોઈ 2, 4, 5, 10 ગુંડા બળી અને જે લોકોની દુકાન ખાલી કરતા હોય આ મોટા ગુંડાઓ છે જે ગવર્મેન્ટનો સહારો લઈ, પોલીસ ફોર્સનો સહારો લઈ અને આવા દમન નીતિથી લોકોના ઘર ખાલી કરાવતા હોય. આવા અન્યાય ચાલે નહીં. લોકશાહીને જીવંત રાખતી હોય તો કોંગ્રેસ અને લોકશાહી માટે લડતી હોય તો કોંગ્રેસ અને લોકશાહી માટે લડશે તો પણ કોંગ્રેસ અને કોંગ્રેસ જ લોકોને સાચો ન્યાય અપાઈ શકે છે. આ તો દમન નીતિ થઈ રહી છે એમના શાસનમાં, એવું મને લાગે છે. વડોદરામાં કેટલી મેટર એવી છે કોર્પોરેશનની કે હાઈકોર્ટમાં હોય તો પેન્ડિંગ રાખે છે, પરંતુ હાઈકોર્ટમાં ગયા ને અચાનક જ તોડવાનો નિર્ણય લીધો. જ્યારે અમને જાણ થઈ અમે કમિશનરશ્રીને મળ્યા. કમિશનરશ્રીએ કીધું ભાઈ આ બિલ્ડિંગ તો તોડવાના જ છે. એટલે અમે કીધું ભાઈ તમે તોડવાના હોય તો અમારે છેક લગીને લડત આપીશું અમે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પશ્ચિમ વિસ્તારને સુંદર બનાવવા પ્રયાસના ભાગરૂપે રેલવે સ્ટેશન વિસ્તારની દુકાનોની તોડફોડ કરવામાં આવી છે. જે 78 દુકાનો રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી છે
એને તોડફોડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં છે. બધાના વીજ કનેક્શન કાપીને લગભગ 15 થી વધારે જેસીબી મશીનો દ્વારા આ જે દબાણ છે એ તોડવામાં આવી રહ્યું છે. ખરેખર તો આ પ્રવાસી ગૃહ આવેલું છે, અહીંયા બેલગામ શોપિંગ સેન્ટર છે અને તેની આસપાસ જે 78 જેટલી દુકાનો તોડવામાં આવી રહી છે. એટલે એક રીતે જોઈએ તો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પશ્ચિમ વિસ્તારને સુંદર બનાવવાના ભાગરૂપે આજથી જે સ્ટેશન વિસ્તારના દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાકે, વીટીવી ન્યૂઝ, વડોદરા. સુરેન્દ્રનગરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા. ટાંકી ચોકથી જવાહર ચોક, પતરાવાડી ચોક અને મલાર ચોક સહિતના માર્ગો પર અડચણરૂપ લારી, કેબિનો, દુકાન આગળ રાખેલ નડતરરૂપ બોર્ડ સહિત પાથરણું પાથરી ધંધો કરતા ધંધાર્થીઓ આ તમામને હટાવવામાં આવ્યા. સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશથી દબાણકર્તાઓમાં નાસભાગ મચી ગઈ હતી, જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા 5 જેટલા દુકાનદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી. તેમજ આગામી દિવસોમાં પણ શહેરની બજારો સહિત દરેક માર્ગ પર દબાણ હટાવવામાં આવશે તેમ ટ્રાફિક પીએસઆઈએ જણાવ્યું. નોટબંધી બાદ બેંકોમાં વધી રહેલા કરન્સી ફ્લોને પગલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં 0.9% ઘટાડો કર્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક મહિનાના MCLR દરોને 8.75% ઘટાડીને 7.85% કર્યો છે. MCLR દરમાં થયેલા આ ઘટાડાને પગલે હવે SBIની લોન સસ્તી થશે. ઓવરનાઇટ MCLR નો દરો 8.65% ઘટાડી 7.75% કરાયા. આ સાથે SBIએ લેન્ડિંગ રેટમાં 0.90% ઘટાડો કર્યો છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ MCLRમાં 0.9% દરનો ઘટાડો કર્યો છે. એક મહિનામાં દરો 8.75 થી ઘટાડી 7.85% કરાયા છે. SBIની લોન સસ્તી થશે. MCLR એટલે કે એ દરો જેના પર બેંકના વ્યાજ દર નક્કી થતા હોય છે. સરકાર જો અમારી માંગણીને ધ્યાનમાં લેશે અને જો સમાજને ફાયદો થશે તો વડીલો સાથે ચર્ચા કરી અમે સરકાર સાથે મીટિંગ કરીશું તેવું નિવેદન એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આપ્યું. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પાસના આગેવાનો સાથે રાજ્ય સરકારે ચર્ચા કર્યા બાદ હવે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ સાથે બેઠક કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય માંગણીઓ માટે જેવી કે અનામત આપી દેવા માટેની માંગણી, પોલીસ દમનના જે અધિકારીઓ સામેલ સસ્પેન્ડ કરવાની માંગણી, પાટીદારો પર જે ખોટા કેસો થયા છે એ પરત ખેંચવાની માંગણી અને શહીદોને વળતર અને નોકરી આપવાની જે મુખ્ય માંગણી જો સરકારશ્રી દ્વારા જો આજે પૂરી કરવામાં આવતી હોય માંગણી તો ચોક્કસ એસપીજી દ્વારા આગેવાનો દ્વારા એમના જોડે મીટિંગ કરવામાં આવશે. ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રવક્તા ભરત પંડ્યા સહિત મોટી સંખ્યામાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. તમામ મહાનુભાવોની હાજરીમાં નવા ચૂંટાયેલા ભાજપ તરફી સરપંચોનું સીએમના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું. પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પણ હું વિચારતો હતો કે આ રાહુલ ગાંધી મહેસાણા પાસે ખાલી એક ગામ વાંચો હારું એક ગામમાં જ આવ્યા. એ ગુજરાતમાં જો હજી 20% વૈધા છે બધા ગામમાં ગયા હોત ને તો કોંગ્રેસ સંપૂર્ણપણે હારી જાય. કારણ કે રાહુલ ગાંધીનો ઇતિહાસ છે, એ જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસનું પૂરું થાય છે. એટલે આપણે ઈચ્છીએ કે આ કોંગ્રેસના મિત્રો વધુ ને વધુ ગુજરાતમાં એમનો પ્રવાસ કરાવે, એમને ફેરવે અને ભાજપને મદદ કરે. એ માટે કોંગ્રેસના લોકોને હું વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી એટલે આપણા માણસ, આપણી ટીમના ખેલાડી અત્યારે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે રમી રહ્યા છે અને એનો ડંકો દુનિયામાં વગાડી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી
એમના નેતાઓ ને મિત્રો એમની વાત તો જુદી છે આખી. એને તો આ દેશના વિકાસ માટે તો સમજ્યા, પણ દેશની સુરક્ષા જેવા સવાલો માટે પણ એના મનમાં કંઈક બીજું પડ્યું. સર્જિકલ સ્ટ્રાઇક થયું તો એ પાકિસ્તાને પુરાવા માંગ્યા અને એક જ્ઞાની જે ઓલાદો અહીંયા હતી એને માંગ્યા. હવે રાહુલ ગાંધી ગામડાની વાત કરે, સંસ્કૃતિની વાત કરે, વ્યવસ્થાની વાત કરે, ગામડાના અર્થતંત્રની વાત કરે. જો અમરો ડમરો શું કહેવાય ની ખબર પડે ને તો ભાજપના પ્રમુખ હું કહું છું કે અત્યારે જ આપણે વોકઆઉટ. વાત કરીએ આગળ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. ઇસ્તાંબુલ તુર્કી હુમલામાં 2 ભારતીયોના મોત થયા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. ગુજરાતની રહેવાસી નિધિ શાહનું મોત થઈ ગયું છે. સાંતાની ડ્રેસમાં આતંકી આવ્યા હતા અને તેમાં જે લોકોના મોત થયા છે તેમાંનો એક ગુજરાતી પણ છે. ભારતીય રાજદૂત તુર્કી જવા માટે રવાના થયા છે. નિધિ શાહનું મોત થઈ ગયું છે. ગઈકાલે તુર્કીમાં જે વિસ્ફોટ થયો હતો તેમાં કેટલાક આતંકવાદીઓ સેન્ટાક્લોઝના ડ્રેસમાં આવ્યા હતા અને તેમણે આ વિસ્ફોટ કર્યો હતો, જેમાં ઘણા બધા લોકોના મોત થઈ ગયા હતા. ગુજરાતી રહેવાસી તેમાં નિધિ શાહનું પણ મોત થઈ ગયું છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ અબીસ રિઝવીનું પણ મોત થઈ ગયું છે. ભારતીય રાજદૂત હાલ તો તુર્કી જવા માટે રવાના થઈ ચૂક્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. ગઈકાલે તુર્કીમાં જે વિસ્ફોટ થયો હતો તેના આ દ્રશ્યો છે. મહત્વનું છે હાલ તો પોલીસ કાફલા સહિત એમ્બ્યુલન્સ તમામ લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે. આ વિસ્ફોટમાં એક ગુજરાતી નિધિ શાહનું મોત થઈ ગયું છે. નોટબંધીને 50 દિવસથી વધુનો સમય વીતી ગયો તેમ છતાં સામાન્ય લોકોને તેનાથી કોઈ પણ ફાયદો ન થયો હોવાનો આક્ષેપ કરી આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી રાજીનામું માંગવામાં આવ્યું, જેમાં આવતીકાલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ આપના સંયોજક કિશોર દેસાઈએ જણાવ્યું છે. લાગે છે કે પ્રજા તરફથી અમે આ વડાપ્રધાનને આદેશ આપી શકીએ, કહીએ કે તમે આ પદ પર રહેવા માટે લાયક નથી, તમારે વહેલામાં વહેલી તકે આ પદ છોડી દેવું જોઈએ. આવા તગલથી નિર્ણયો કરીને પ્રજાને હેરાન કરવાનો તમને કોઈ અધિકાર નથી. તો નોટબંધીના નિર્ણયથી હાલાકી વધી છે. આમ આદમી પાર્ટીએ એવું નિવેદન આપ્યું છે. સરસંઘચાલક મોહન ભાગવત ગુજરાતના મહેમાન બન્યા. સાધના સાપ્તાહિકના 60 વર્ષ પૂર્ણ થતા પુષ્ટિપૂર્તિ કાર્યક્રમમાં હાજરી આપી સાધના પરિવારને સંબોધતા ભાગવતે જણાવ્યું કે પ્રવાહથી વિપરીત ચાલી 60 વર્ષ પૂર્ણ કરવા એ સાધના અને આપણા માટે આનંદની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે માધ્યમોના જગતમાં સામાયિકને તપસ્યાના રૂપમાં ચલાવવું ખૂબ અઘરું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે તેઓ નવસારીના વાંસદામાં યોજાયેલા વિરાટ હિન્દ સંમેલનમાં હાજરી આપી અને આ પહેલા તેઓ સંઘની બેઠકને લઈને 4 દિવસ વડોદરાના પ્રવાસે આવી ચૂક્યા છે, જ્યારે નોટબંધી બાદ અમદાવાદનો આ તેમનો પહેલો પ્રવાસ છે. प्रवाह से उल्टे चलकर इसको सफलतापूर्वक निभाना और 60 साल पूरे करना, ये एक बहुत कठिन बड़ा काम है जो संपन्न करने पर हम लोगों को आनंद होगा, अत्यंत स्वाभाविक बात. अब इसके साथ साथ 60 साल पूरी किए, लेकिन प्रवास यात्रा भी पूरी नहीं हुई, वो तो आगे चलेगी. સાવરકુંડલામાં છેલ્લા 2 વર્ષથી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે આરોગ્યની અમૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. તેમાં આજે 2 નવા વિભાગોનું લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. અદ્યતન સાધનોથી સજ્જ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ગુજરાતભરમાંથી લોકો આવે છે. આટલી સરસ ટ્રીટમેન્ટ અને એ પણ સન્માન સાથે સામા પેશન્ટ અથવા તો એના પરિવારને સંકોચ ન થાય કે અમે કંઈ લાભ લઈ રહ્યા છીએ, એને બદલે જેને વરદાન પ્રાપ્ત કરતા હોય એવા ભાવથી આવે છે. એટલે આ આરોગ્ય મંદિર, આ નિર્ણય મને લાગે છે વિરલ છે. અત્યારે મને ખબર નથી કે બીજી જગ્યાએ આવું થાય, થતું હશે તો હું વધારે રાજી થઈશ. આરોગ્ય ક્ષેત્રે સતત નવી ટેકનોલોજી અને અત્યાધુનિક સાધનોના વિકાસ સાથે તબીબી સેવાઓ ખૂબ મોંઘી બની છે. એવામાં વિનામૂલ્યે સારવાર અને દવા આપતી આ સંસ્થા
સમગ્ર પંથકના ગરીબો માટે આશીર્વાદ સમાન બની રહી છે. આજે મોરારી બાપુ પધાર્યા છે બાળકોને આશીર્વાદ દેવા અને સાવરકુંડલાની અંદર આવું સરસ હોસ્પિટલ બધા વિનામૂલ્યે છે અને બાળકોને બધાને કસરત કરાવે છે. આ બહુ સારું છે. વાત કરીએ આગળ ગાંધીનગર ખાતે રાજપૂત સમાજનું સંમેલન યોજાયું, જેમાં શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ અને મહિલા વિકાસ પર ભાર અને રોજગારી જેવા વિષયો પર ભાર આપવામાં આવ્યો. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સમાજના આગેવાનોએ ચિંતન કર્યું અને આ દિશામાં રાજપૂત સમાજના લોકોએ જોડાવાનું અને જાગૃત થવાનું આહવાન કર્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને મહિલાઓએ ભાગ લીધો. આવનારા ભવિષ્યમાં અમારા સમાજને એટલે કે રાજપૂત સમાજને જે જોઈએ છે, કુરિવાજો દૂર કરવાની વાત છે, બેરોજગારીનો પ્રશ્ન હલ કરવાની વાત છે, કન્યા કેળવણીનો પ્રશ્ન છે. બીજું વધારામાં આ સંગઠનો બધા ભેગા થઈ અને ગાંધીનગરમાં શૈક્ષણિક હેતુસર આજે 21,000 ચોરસ જેટલી માતબર જમીન લઈ અને કેરિયર એકેડમી અને અદ્યતન મોડેલ એવું રાજપૂત સમાજ ભવન બનાવવા અમે જઈ રહ્યા છીએ. ત્યારે આ સ્નેહ મિલનના દિવસે સ્ત્રી સશક્તિકરણનો પ્રોગ્રામ પણ સાથે રાખ્યો છે. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.